વકીલ વિશ્વેશ આચાર્ય દ્વારા ગુજરાત લેન્ડ રેવન્યુ ટ્રિબ્યુનલના આદેશને હાઈકોર્ટમાં પડકારી ખેડૂત તરફેણ ચુકાદો અપાવ્યો। વકીલ વિશ્વેશ આચાર્ય દ્વારા દાખલ કરાયેલી અરજીમાં કોડીનાર તાલુકાના ડોળાસા ગામની માલિકીની જમીનના વિવાદમાં ડેપ્યુટી કલેક્ટરના આદેશને પડકારવામાં આવ્યો હતો, જેણે ખેતીની પ્રવૃત્તિ માટે અમર્યાદિત જમીન માલિકી મંજૂર કરી હતી। જોકે ગુજરાત લેન્ડ રેવન્યુ ટ્રિબ્યુનલમાં અરજી નોંધપાત્ર વિલંબ સાથે દાખલ કરવામાં આવી હતી। સબમિશનને ધ્યાનમાં લીધા પછી કોર્ટે અવલોકન કર્યું કે જ્યારે પર્યાપ્તતાનું પાસું વ્યક્તિલક્ષી હોઈ શકે છે, પરંતુ તે જ સમયે કારણોએ પ્રશ્નમાં વિલંબને માફ કરવામાં વાજબીતાના પાસાને પ્રતિબિંબિત કરવું જોઈએ। હાઈકોર્ટે તેના ચુકાદામાં ટ્રિબ્યુનલના અતિશય વિલંબને અવગણવાના નિર્ણયની નિંદા કરી હતી। કોર્ટે એ વાત પર પ્રકાશ પાડ્યો કે સરકારી સંસ્થાઓએ પણ કાનૂની કાર્યવાહીમાં આવા લાંબા વિલંબને ન્યાયી ઠેરવવા માટે દબાણપૂર્વક કારણો આપવા જોઈએ। હાઈકોર્ટના આદેશને પરિણામે ટ્રિબ્યુનલ હવે વિલંબ માફી અરજીની પુનઃ તપાસ કરવા અને સ્થાપિત કાનૂની સિદ્ધાંતોનું પાલન કરીને સૂચિત આદેશ જારી કરવા માટે આદેશિત છે। આ નિર્ણાયક ચુકાદો ગુજરાત હાઈકોર્ટે દ્વારા તારીખ 25 નવેમ્બરના રોજ આપવામાં આવ્યો, જેમાં સમયસર કાનૂની કાર્યવાહીના મહત્વ અને નોંધપાત્ર વિલંબને માફ કરવા માટે મજબૂત કારણોની જરૂરિયાત પર ભાર મૂકે છે। મનુ કવાડ, ગીર સોમનાથ, TV18 ન્યૂઝ।